Hello, have a glorious good day. Now we can start our first preposition. Behind. Behind means પાછળ. Behind નો મતલબ પાછળ થાય છે, પણ ક્યારે? કે જ્યારે કોઈ પણ વસ્તુ સ્થિર હોય છે ત્યારે. Now બાળક તેની માતા પાછળ ઊભું છે. બાળક તેની માતા પાછળ ઊભું છે, પરંતુ કઈ સ્થિતિમાં? કે સ્થિર સ્થિતિમાં છે. તો અહીંયા સબ્જેક્ટ શું છે? બાળક. ધ ચાઇલ્ડ એ ટુ બી શું છે? ઇઝ, કારણ કે બાળક એક છે એટલા માટે ઇઝ. એન્ડ ધેન સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ. તો વર્બ સ્ટેન્ડ, ઊભું છે. એન્ડ ધેન ઓબ્જેક્ટ, પણ એના પહેલા પ્રેપોઝિશન લેશું પાછળ. તો અહીંયા બિહાઇન્ડ, અહીંયા હિઝ મધર લેશું અને તેની આગળ પ્રેપોઝિશન બિહાઇન્ડ લેશું. એટલે સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ પ્રેપોઝિશન એન્ડ ઓબ્જેક્ટ. ચોર ઝાડ પાછળ છુપાઈ ગયો છે. ચોર નામ છે એટલે ચોર સબ્જેક્ટ લઈશું. ધ થીફ પ્લસ ટુ બી ઇઝ, કારણ કે ચોર એક છે. એન્ડ ધેન સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ, છુપાઈ ગયો છે મીન્સ હાઇડ. ઓબ્જેક્ટ લીધું ટ્રી, એની આગળ બિહાઇન્ડ, પાછળ. નાઉ લેટ્સ ટીચ અવર નેક્સ્ટ પ્રેપોઝિશન આફ્ટર મીન્સ પછી. અહીંયા પછી પાછળના અર્થમાં નથી થતું, પણ કોઈ નેક્સ્ટ પોઝિશનના અર્થમાં લઈશું. કોઈ સ્થળ કે સમયના પછીના અર્થમાં આવે છે. જ્યારે કોઈ સ્થળ હોય છે કે સમય હોય છે. મીન્સ વડોદરા પછી ટ્રેન ધીમી પડી. વડોદરા એક સ્થળ છે, ટ્રેન સબ્જેક્ટ છે, કારણ કે ટ્રેન વર્કઆઉટ કરે છે, કામ કરે છે. ધ ટ્રેન સબ્જેક્ટ પ્લસ ઇઝ ટુ બી પ્લસ વર્બ સ્લો ડાઉન, ધીમી પડે છે, હલનચલન થાય છે. એન્ડ બરોડા. બરોડા ઓબ્જેક્ટ છે, તેના આગળ આપણે લઈશું આફ્ટર. રામ સાંજ પછી ઘરે આવશે. રામ છે તે સબ્જેક્ટ છે. ધેન ટુ બી ઇઝ વર્બ છે, કમિંગ. અહીંયા ઓબ્જેક્ટ નથી, બટ ટાઈમ રિલેટેડ વર્ડ છે, ઇવનિંગ. એન્ડ આફ્ટર. નાઉ our next preposition is before. Before means પહેલા, આગળ. Before એ એક્ઝેક્ટ એન્ટોનિયમ મીન્સ વિરોધાભાસ દર્શાવે છે આફ્ટરનું. કોઈ સ્થળ કે સમય પહેલાના અર્થમાં. ભિખારી મારા ઘર આગળ ઊભો છે. સબ્જેક્ટ ભિખારી, ધ બેગર. ટુ બી ઇઝ વર્બ સ્ટેન્ડ. ધેન માય હાઉસ ઓબ્જેક્ટ, તેના આગળ બિફોર. કેવલ સવાર પહેલા ગામ પહોંચી જશે. અહીંયા સબ્જેક્ટ કેવલ પ્લસ ટુ બી ઇઝ રીચ, વર્બ છે, પહોંચી જવું. મોર્નિંગ લીધું, તેના પહેલા આપણે લઈશું બિફોર એન્ડ ધેન એટ વિલેજ ઓબ્જેક્ટ. અહીંયા યાદ રાખવા જેવી બાબત એ છે કે જ્યારે પણ ટાઈમ રિલેટેડ વર્ડ સમય અને સ્થળ હોય ત્યારે પહેલા સમય લેશું, ધેન સ્થળ લેશું. એના પહેલા પ્રેપોઝિશન લેશું. બિફોર પ્લસ મોર્નિંગ પ્લસ એટ વિલેજ. ક્લિયર? ઓકે. નાઉ our next preposition is near, પાસે. મનીષ ઝાડ પાસે સૂતો છે. અહીંયા સબ્જેક્ટ મનીષ, is to be sleep, સૂતો છે વર્બ, near preposition and tree object પહેલા preposition near. રામ રાક્ષસ પાસે જાય છે. અહીંયા રામ સબ્જેક્ટ છે પ્લસ ઇઝ ટુ બી છે. going near devil, verb plus preposition plus object devil. beside, પાસે. નાઉ અહીંયા યાદ રાખવાની બાબત
એ છે નિયર એટલે પણ પાસે થાય છે, બિસાઇડ એટલે પણ પાસે થાય છે. પણ બિસાઇડ ખૂબ જ પાસે કે નજીક હોય ત્યારે. બાળક માતા પાસે સૂતું છે. અહીંયા બાળક તેના માતાની પાસે ખૂબ જ નજીકમાં સૂતું હોય છે. માટે the child to be plus verb sleep and mother object તેના આગળ beside. અહીંયા બાળક સૂતું છે એટલા માટે બાળક સબ્જેક્ટ છે. નાઉ રોશન ટીવીની ખૂબ જ નજીક બેસે છે. સબ્જેક્ટ રોશન, to be is, then sit બેસે છે. ટીવી object. Hope you may like it. Thank you for watching. We will be meet at our next session. Take care. Bye bye.